દુઆએ સબાહ. આ દુઆ ઇમામ અલી અલૈહિસ્સલામે તાલીમ ફરમાવી છે. મૌલા અલી અલૈહિસ્સલામની દુઆઓમાંથી આ એક મશહૂર દુઆએ સબાહ છે. આ દુઆને સવારના સમયે પડવાની ખૂબ જ તાકીદ કરવામાં આવી છે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને બહુ જ દયાળુ છે. એ અલ્લાહ, જેણે સવારને અંધકારથી દૂર કરી નૂરાની બનાવી અને અંધારી રાતને તેરા ડરાવનારા અંધારા સાથે એ પૂરી દુનિયામાં ફેલાવી દીધી અને ફરતા આસમાનની બનાવટમાં સિતારાઓ થકી મજબૂત બનાવ્યું અને સૂર્યની રોશનીને તેના બહુ જ વધારે નૂર થકી દરેક જગ્યાએ ચમકાવી. એ તે ખુદા જે પોતાની ઝાત માટે પોતે જ દલીલ છે. તે પોતાની મખલૂકના જેવો નથી કે ન તેના કામ મખલૂકના જેવા છે. એ તે ખુદા જે વિચારોથી એકદમ નજદીક છે પરંતુ આંખોથી જોઈ શકાતો નથી. તેને દરેક વસ્તુની જાણકારી વસ્તુ બનાવવા પહેલાં જ હોય છે. એ ખુદા જેણે મને અમન અને શાંતિના ઝૂલામાં ઝૂલાવ્યો, અહેસાનો અને ઇનામોથી જાગૃત કર્યો, બુરાઈ આફતોને પોતાની મહેરબાની અને કુદરતથી મારાથી દૂર કરી. એ અલ્લાહ, દુરૂદ મોકલ તે રહેનુમા ઉપર જે અંધારી રાતમાં તારી તરફ આવવાનો રસ્તો દેખાડે છે અને મહાન શરાફત અને બુલંદીના દરેક વસીલાથી જોડાયેલો છે. બુલંદ દરજ્જાનો માલિક અને નૂરાની છે. બેસતના પહેલા દિવસથી જ મુસીબતો ઉપર સાબિત કદમ છે. તેમના અને તેમની પવિત્ર ઔલાદ અલૈહિમુસ્સલામ ઉપર જે નેક અને ચૂંટાયેલ છે એ રહેમત નાઝિલ ફરમાવ. એ અલ્લાહ, અમારા માટે દિવસની શરૂઆતને રહેમત અને કામયાબીની ચાવીઓથી ખોલી આપ. એ અલ્લાહ, અમોને હિદાયત અને નેકીઓનો બહેતરીન લિબાસ અતા કર. એ અલ્લાહ, તારી અઝમતના લીધે અમારા દિલોમાં ખુશુ અને ખુઝુની નહેરો હંમેશા માટે જારી કર અને તારી હૈબતથી અમારી આંખોમાંથી આંસુઓને જારી કર. એ અલ્લાહ, મારા ખરાબ અખલાક અને નાદાનીને સંતોષથી અદબ શીખવ. એ અલ્લાહ, જો તારી રહેમત સાથે સાથે એ તારી નેક તૌફીક મારા સાથે ન હોત તો કોણ અમોને તારા રોશન રસ્તા ઉપર લઈ જાત. જો તારી આપેલી મોહલતના કારણે મારી ઉમ્મીદો અને ખરાબ ઈચ્છાઓના પાછળ ચાલીશ તો કોણ મને હવસની ઠોકરોથી બચાવશે. અને જો મારા નફ્સ અને શૈતાનની જંગમાં તારી મદદ મારા સાથે ન હોય તો જાણે તું મને મુસીબત અને નાઉમીદીના હવાલે કરી દીધો. એ મારા માલિક, તને ખબર છે કે હું તારી બારગાહમાં બહુ જ ઉમ્મીદો લઈને આવ્યો છું અને હું તારી મજબૂત રસ્સીને તે વખતે પકડી છે જ્યારે કે મારા ગુનાહોએ તારી બારગાહથી દૂર કર્યો છે. મારું દિલ ખરાબ ઈચ્છાઓને પોતા ઉપર સવાર કરેલ છે. નફરીન છે તેવા નફ્સ ઉપર અને એવા ખ્યાલી તમન્ના ઉપર અને તબાહી છે તેની જે પોતાના આકા મૌલા સામે ગુનાહોની જુર્રત કરેલ છે. એ અલ્લાહ, ઉમ્મીદથી હાથ ફેલાવીને તારી રહેમતનો દરવાજાને ખટખટાવ્યો છે અને હદથી વધારે તમન્નાઓ અને ઈચ્છાઓથી ડરીને તારી પાસે દોડતો દોડતો પનાહ લેવા આવ્યો છું. મોહબ્બતની આંગળીઓથી તારી રહેમતના દામનને પકડી લીધેલ છે. એ અલ્લાહ, હવે મારાથી જે ભૂલો ગુનાહો થયા છે તેને માફ ફરમાવ અને મને હલાક થવાથી બચાવ. તું જ મારો આકા અને માલિક છે અને મારો સહારો અને મારી ઉમ્મીદ છે અને તું જ દુનિયા અને આખરતમાં મારો અસલી મકસદ છે. એ અલ્લાહ, તું આ મિસ્કીનને કેવી રીતે તારી પાસેથી દૂર કરીશ જ્યારે કે તે ગુનાહોથી ફરાર કરીને તારી પાસે
પાસે સહારો લેવા આવ્યો છે. હિદાયતના ચાહનારને કેવી રીતે ના ઉમ્મીદ કરી, જે દોડીને તારી પાસે આવ્યો છે. આ તરસ્યાને કેવી રીતે તું પાછો મોકલી, જે તારા હૌજ ઉપર તરસ બુજાવવા આવ્યો છે. તારું દૂર કરવું મુમકિન નથી, કેમ કે તારી રહેમતનો દરિયો તો સુખી જમીનોની પણ તરસ બુજાવે છે, અને તારી મહેરબાનીનો દરવાજો બધાય તલબ કરનાર માટે ખુલ્લો છે. તું જ મારી માંગણીઓ અને ઉમ્મીદોની છેલ્લી જગ્યા છો. અય અલ્લાહ, આ મારા નફ્સની રસ્સીને તારી મશિયત અને ઈરાદાથી બાંધી દીધી છે, અને આ મારા ગુનાહોના બોજને તારી માફી અને રહેમત થકી દૂર કરવા ચાહું છું, અને આ મારી ગુમરાહ કરનાર ઈચ્છાઓને તારી મહેરબાન બારગાહના હવાલે કરી છે. અય અલ્લાહ, હવે મારી સવારની એવી રીતે શરૂઆત કર કે જેમાં હિદાયત હોય, દીન અને દુનિયા બંનેની સલામતી હોય. મારી સાંજને દુશ્મનોના દુશ્મનીથી અને ગુમરાહ ઈચ્છાઓની હલાકતથી બચાવી લે. તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે, જેને ચાહે માલિક બનાવે છે, જેનાથી ચાહે પાછું લઈ લે છે, જેને ચાહે ઇજ્જત આપે છે અને જેને ચાહે જલીલ કરે છે. દરેક ભલાઈ તારા ઇખ્તિયારમાં છે, અને તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે. તું રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે, જીવતાને મરેલાથી અને મરેલાને જીવતાથી નીકાળે છે. તું જેને ચાહે બેહિસાબ રોઝી અતા કરે છે. તારા સિવાય કોઈ ખુદા નથી. તું પાકો પાકીઝા અને વખાણના લાયક છે. કોણ છે જે તને સાચી રીતે ઓળખતો હોય અને તે તારાથી ડરતો ન હોય? કોણ છે જે તને જાણતો હોય અને ખૌફ ન રાખતો હોય? તે તારી કુદરતથી વિખરાયેલા લોકોમાં મોહબ્બત પેદા કરી એક કરી દીધા, અને તારી મહેરબાનીથી સવારને અંજવાળું આપ્યું. અંધારી રાતોને નૂરાની બનાવી, સખત પહાડોની ચોટીઓમાંથી મીઠા અને ખારા પાણીની નહેરો જારી કરી. વાદળોમાંથી વરસાદ વરસાવ્યો, સૂર્ય અને ચાંદને લોકોની સહુલત માટે રોશન ચરાગ બનાવ્યો. આ બધી વસ્તુઓ બનાવવામાં તને ન તો કોઈ તકલીફ કે કઠણાઈ ઉઠાવવી પડી. અય તે ખુદા જે ઇજ્જત અને બાકી રહેવામાં એકલો છે, અને જે તમામ બંદાઓને મોત અને ફના કરે છે. અય અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પરેઝગાર ઔલાદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. મારી આવાજને સાંભળ, મારી દુઆ કબૂલ કર. તારા ફઝલથી મારી ઉમ્મીદો પૂરી કર. અય ખુદા, તને ગમ અને તકલીફમાં પુકારવામાં આવે છે, અને દરેક મુશ્કેલ વક્તમાં તારાથી ઉમ્મીદ રાખવામાં આવે છે. હું તારી બારગાહમાં મારી હાજતો પેશ કરી ચૂક્યો છું. હવે મને તારી મોટી સખાવતથી ના ઉમ્મીદ ન કર. અય કરીમ, અય કરીમ, અય કરીમ, તારી રહેમતનો વાસ્તો અય સૌથી વધારે રહેમ કરનાર. અય અલ્લાહ, તારી બહેતરીન મખલૂક હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની તમામ પાક ઔલાદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. સજદામાં જઈને આ રીતે પડે: અય માબૂદ, દિલથી ઇકરાર કરું છું કે હું શર્મિંદા છું. મારામાં ઘણી ખોટ છે. મારી અક્લ હારી ગઈ છે. મારી ખ્વાહિશાતોનો કબજો મારા ઉપર થઈ ગયો છે. મારા નેક અમલ ઓછા અને ગુનાહો ઘણા બધા છે. હું પોતે ગુનાહોને કબૂલ કરું છું. હવે એનો શું રસ્તો હોઈ શકે? અય મારી ખરાબીઓને છુપાવનાર, અય ગૈબના જાણકાર, અય રંજો ગમને દૂર કરનાર, મારા તમામ ગુનાહોને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામની ઇજ્જત ખાતર માફ ફરમાવ.
એ બક્ષવાવાળા, એ માફ કરનાર, એ ગફ્ફાર, તારી રહેમતના વાસ્તાથી એ રહેમ કરવાવાળામાં સૌથી વધારે રહેમ કરનાર. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.